પાટણ શહેરમાં 50 વર્ષથી વધુ સમયથી ચાલતું રામ નામ અન્ન ક્ષેત્ર. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા બદ્રીદાસની વાડીમાં 50 વર્ષથી વધુ સમયથી ચાલતા રામ નામ અન્ન ક્ષેત્ર આજે ગરીબો, ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન જીવતા અનેક નિરાધરો માટે આશીર્વાદરૂપ સમાન બની રહ્યું છે. ત્યારે આજથી વર્ષો પૂર્વે જૂના ગંજ બજારના વ્યાપારીઓ દ્વારા ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા આ રામ નામ અન્ન ક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. તો આ અન્ન ક્ષેત્રમાં રોજ બપોરના સુમારે 50થી 60 જેટલા નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકોની આંતરડી ઠારવાનું સુંદર કાર્ય દાતાઓ દ્વારા લખાયેલ તિથિઓના દાન થકી કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક દાતાઓ દ્વારા પોતાની તિથિ લખાવતા આવા નિરાધાર લોકોને મિષ્ટાન સાથેનું પણ ભોજન આપવામાં આવતું હોય છે. આમ આ રામ નામ અન્ન ક્ષેત્ર ખરા અર્થમાં આજે ભૂખ્યાને ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોની આંતરડી ઠારવાનું સુંદર કાર્ય કરી રહ્યું છે. ત્યારે ઉનાળાની સિઝન શરૂ થતાં જ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા એવા કેરીઓનું આગમન પાટણ શહેરમાં થતું હોય છે. ત્યારે તવંગરો, મધ્યમ વર્ગના લોકો આ કેરીઓના રાજા અને અમૃત ફળનો સ્વાદ ચાખી શકતા હોય, પરંતુ નિરાધાર ભિક્ષુકોને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકો પણ આ ફળોના રાજા અને અમૃત ફળ ગણાતા કેરીઓનો સ્વાદ માણી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં 1 થી 2 વાર નિરાધાર લોકોને ભોજન દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે તેવા શુભ આશયથી કેરીઓનું વિતરણ જૂના ગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ મહાસુખલાલ મોદી દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ પણ રામ નામ અન્ન ક્ષેત્રમાં પોતાની આંતરડી ઠારવા આવેલા નિરાધાર લોકોને ભોજનની સાથે સાથે સિઝનેબલ ગણાતા અને ફળોના રાજા અને અમૃત ફળનો સ્વાદ આવા ગરીબ લોકો પણ ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી અનેક સુખી સંપન્ન લોકોને, આવા નિરાધાર લોકોને પણ સિઝનેબલ આવતા ફળોનો સ્વાદ ચખડવામાં આવે તેવી રાહ ચીંધી. આ પ્રસંગે મહાસુખલાલ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં રામ નામ અન્ન ક્ષેત્રમાં ભોજન અર્થે આવતા નિરાધાર લોકો પણ અમૃત ફળનો સ્વાદ ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી પોતાને આત્મસંતોષ મળતો હોવાનું જણાવ્યું હતું. પાટણનું સૌથી જૂનું અન્ન ક્ષેત્ર એટલે શ્રી રામ નામ અન્ન ક્ષેત્ર. આ અન્ન ક્ષેત્ર લગભગ 50 વર્ષ કરતાં વધારે જૂનું છે અને એની સ્થાપના ગંજ બજારના પ્રતિષ્ઠિત આગેવાન વેપારીઓ સાથે મળીને કરેલી છે. અને એમનો ઉદ્દેશ્ય અહીંયા જે ભિક્ષુકો અને જે ગરીબ છે, જેને ખાવાની ખરેખર તકલીફ છે, એ લોકો આવીને ભરપેટ જમી શકે એવી વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા અહીં કરેલી છે. રામ નામ અન્ન ક્ષેત્રમાં લગભગ દરરોજના 60-70 લોકો જમવા આવે છે અને ભરપેટ ભોજન મળે છે. એમને દાળ ભાત શાક રોટલી સાથે મિષ્ટાન પણ આપવામાં આવે છે. અને તિથિ ભોજનના હિસાબ જે જ્યારે તિથિ ચાલતી હોય છે ત્યારે તિથિના કારણે એ લોકો મીઠાઈને પણ આપવામાં આવે છે. કેટલાય દાતાઓ પોતાની જાતે જ એ લોકોને જમાડે છે અને એ રીતે પુણ્ય કમાય છે અને પોતાના આત્માને સંતોષ આપે છે. આ અન્ન ક્ષેત્રમાં હું છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જે જમવા આવે છે એ લોકોને પ્રેમથી ઉનાળાનું અમૃત ફળ એટલે કેરીનું જમણવાર આપું છું અને એ લોકોને અહીંયા તૃપ્તિ આપવાનું કોશિશ કરી રહ્યો છું અને એનાથી મને આત્મસંતોષ મળે છે. રિપોર્ટર અલ્પેશ રીમાળી, પાટણ.